નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ના ગણિત વિષયની તારીખ 16/3/2024ના રોજની જે એકમ કસોટી છે તેનું જે મોડેલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર તમે ધોરણ 6ના અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી શકો છો। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ આપણે પાઠ નંબર 8 થી 11 સુધીના જે પ્રશ્નો છે તેની અંદર પૂછાવાના છે અને કુલ 25 ગુણનો પ્રશ્ન છે। એમાં પહેલો સવાલ, 0.7625 કઈ બે સંખ્યાઓની વચ્ચે આવશે? તો જવાબ આવશે વિકલ્પ ડી 0.76 અને 0.763। બીજું, 0.023 કઈ બે સંખ્યાઓની વચ્ચે આવે? તો 0.02 અને 0.03। ત્રીજું, કઈ દશાંશ સંખ્યા સૌથી મોટી છે? તો જવાબ આવશે વિકલ્પ સી 0.29। 0.07 પ્લસ 0.008 બરાબર કેટલા થાય? તો જવાબ આવશે વિકલ્પ સી 0.078। પાંચમું, કઈ દશાંશ સંખ્યા સૌથી નાની છે? તો જવાબ આવશે વિકલ્પ સી 0.082। પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો। એના કુલ 5 માર્ક્સ। એમાં પહેલું, ડબલ્યુ અઠવાડિયામાં દિવસોની સંખ્યા ખાલી જગ્યા થાય? તો 7W। એક્સ મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર? તો 100x। ત્રીજું, જો હું 100 રૂપિયામાંથી f રૂપિયા ખર્ચ કરું છું તો મારી પાસે ખાલી જગ્યા રૂપિયા બાકી રહે? તો 100 - f। ચોથું, જો રમણદીપની હાલની ઉંમર n વર્ષ છે તો તેની 7 વર્ષ પછીની ઉંમર ખાલી જગ્યા થાય? તો n+7। પાંચમું, 1 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર? તો 100 સેન્ટીમીટર। મિત્રો, ધોરણ 6ના ગણિત વિષયની તારીખ 16/3/2024ના રોજની જે એકમ કસોટી છે એની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે આપણી ચેનલ ઉપર 16/3/2024ના રોજ મુકાઈ જશે। તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને અહીંયા જે નંબર આપવામાં આવેલો છે 7046222254 આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવી શકશો। તો જરૂરથી આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ તમે મંગાવી લેજો। મિત્રો, આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન પણ લોન્ચ કરેલી છે। આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ 3 થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો, જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન, સ્વાધ્યાયના સોલ્યુશન, સ્વાધ્યાયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો। તો જરૂરથી તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 3 થી 12માં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો। પ્રશ્ન નંબર 3, સૂચના મુજબ કરો, જેના કુલ 10 માર્ક્સ છે। એમાં પહેલું, આકૃતિમાં બતાવ્યા મુજબ 4 નિયમિત ષટકોણથી ડિઝાઇન બનાવેલી છે। જો ડિઝાઇનની પરિમિતિ 28 સેન્ટીમીટર છે તો ષટકોણની બાજુનું માપ શોધો। તો ડિઝાઇનની પરિમિતિ બરાબર 28 સેન્ટીમીટર, ષટકોણની બાજુનું માપ બરાબર 28/14 એટલે કે 14 × 2, તો 14 ઉડી જશે, જવાબ આવશે 2 સેન્ટીમીટર। બીજું, એક લંબચોરસની લંબાઈ પહોળાઈ કરતાં 3 ગણી છે। લંબચોરસની પરિમિતિ 40 સેન્ટીમીટર હોય તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો। ધારો કે પહોળાઈ બરાબર x, લંબાઈ બરાબર 3x। લંબચોરસની પરિમિતિ બરાબર x + 3x + x + 3x એટલે કે 40 બરાબર 8x। તો 40 બરાબર 8x એટલે કે x બરાબર 40/8। છેદ ઉડાડો તો xનું મૂલ્ય મળશે 5 સેન્ટીમીટર। હવે આપણે 5 જે છે તેની કિંમત મૂકીએ, xની કિંમત 5 મૂકીએ તો લંબાઈ આપણને મળશે 15 અને પહોળાઈ મળશે 5 સેન્ટીમીટર। ત્યાર પછી ત્રીજો સવાલ, બજિંદરે 4 કિલોમીટર દોડવા માટે ચોરસ ટ્રેકના 10 ચક્કર લગાવે છે તો ટ્રેકની લંબાઈ શોધો। તો 4 કિલોમીટર બરાબર 4000 મીટર, તો ટ્રેકની લંબાઈ બરાબર 4000/10 એટલે કે 400 મીટર। તો ટ્રકની લંબાઈ થઈ ગઈ 400 મીટર। ત્યાર પછી આપણે જોઈએ ચોથું, મોલીના ઘરની સામે 12 મીટર × 8 મીટર લોન છે, જ્યારે ડોલીના ઘરની સામે 15 મીટર × 5 મીટર લોન છે। જો બંને લોન ફરતે વાંસની વાડ કરવી હોય તો વાડની લંબાઈ કેટલી થાય? તો વાડની લંબાઈ બરાબર મોલની વાડ પ્લસ ડોલીની વાડ એટલે 12 + 12 + 8 + 8, 15 + 5 + 15 + 5 એટલે કે 40 + 40 બરાબર જવાબ આવશે 80 મીટર। ત્યાર પછી આપણે જોઈએ પાંચમું, આલો કે 1 કિલોગ્રામ 200 ગ્રામ બટાકા, 250 ગ્રામ ધાણા, 5 કિલોગ્રામ 300 ગ્રામ ડુંગળી, 500 ગ્રામ પાલક, 2 કિલોગ્રામ 600 ગ્રામ ટામેટા ખરીદ્યા તો તેણે ખરીદેલું કુલ વજન કિલોગ્રામમાં શોધો।
તો 1.200 કિલોગ્રામ બટાકા પ્લસ 0.250 કિલોગ્રામ ધાણા, 5.300 કિલોગ્રામ ડુંગળી, 2.600 કિલોગ્રામ ટામેટા, 0.500 કિલોગ્રામ પાલક. તો કુલ વજન થઈ ગયું 9.850 કિલોગ્રામ. પ્રશ્ન નંબર 4 સૂચના મુજબ કરો. એમાં ખાના નંબર 1 ચોપડીઓની સંખ્યા તમે જોઈ શકો છો અહીંયા 3 ને 3 6 ને 1 7 આપેલી છે એટલે 70 ચોપડી. એક ચોપડી બરાબર આપણે એક ચિત્ર બરાબર 10 ચોપડીઓ ગણીશું. ખાના નંબર 2માં 50 ચોપડીઓ છે. ખાના નંબર 3માં આકૃતિ 6 છે, ચિત્ર 6 છે એટલે 60 ચોપડીઓ. ખાના નંબર 4ની અંદર તમે જોશો તો કુલ 9 ચિત્ર છે એટલે 90 ચોપડીઓ. ખાના નંબર 5ની અંદર 3 ચિત્ર છે એટલે 30 ચોપડી. અને ખાના નંબર 6માં 5 ચિત્ર છે એટલે 50 ચોપડીઓ. હવે કબાટના કયા ખાનામાં સૌથી વધારે ચોપડીઓ છે? તો ખાના નંબર 4. કબાટના કયા ખાનામાં સૌથી ઓછી ચોપડીઓ છે? તો ખાના નંબર 5. કબાટના કયા ખાનામાં ચોપડીઓની સંખ્યા સરખી છે? તો ખાના નંબર 2 અને 6. કબાટના ખાના નંબર 3માં કેટલી ચોપડીઓ છે? તો 60 ચોપડીઓ. કબાટમાં કુલ કેટલી ચોપડીઓ છે? તો 350 ચોપડીઓ છે. દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિષયની એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે. 16/3/2024ના રોજની જે એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો અને PDF બંને આપણી ચેનલ ઉપર મુકાઈ જશે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો.